નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જુનિયર એન્જિનિયરિંગની ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં આપણે મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, એસએસસી તરફથી જુનિયર એન્જિનિયરિંગની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં મિત્રો સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની પોસ્ટ છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખો વિશે। તો આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 28 માર્ચ 2024ના ભરવાના શરૂ થઈ ગયા છે। 28 માર્ચ 2024 થી લઈને 18 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે, જે ssc.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો, તમારે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। પરીક્ષા ફી છે તે 19 એપ્રિલ 2024 સુધીમાં ભરી દેવાની રહેશે। ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો 22 એપ્રિલ 2024 થી લઈને 23 એપ્રિલ 2024 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। મિત્રો, અહીં સૌથી પહેલા કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે। તે મિત્રો 4 જૂન થી લઈને 6 જૂન 2024 સુધીમાં આયોજન કરવામાં આવશે। ચર્ચા કરી એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો મિત્રો, જેમાં પહેલી પોસ્ટ છે જુનિયર એન્જિનિયરિંગ સિવિલની, તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અથવા તો 3 વર્ષનો ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અને સિવિલ એન્જિનિયરિંગની ઉમેદવાર પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તે સિવાય ઇલેક્ટ્રિક અને મિકેનિકલ પોસ્ટ છે તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો 3 વર્ષનો ડિપ્લોમા ઇલેક્ટ્રિક અથવા ઓટોમોબાઈલ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગનો ટ્રેડ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અને ઉમેદવાર પાસે ઇલેક્ટ્રિક અથવા મિકેનિકલ એન્જિનિયરિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ કે કુલ કેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, અહીં અલગ અલગ વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। આપણે કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 969 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। વાત કરીએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોય છે? તો અહીં ઉમેદવારે 1/8/2024માં ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2024ના રોજ ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ, પરંતુ મિત્રો, અનામત વર્ગના ઉમેદવાર છે તો તેમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં મિત્રો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, ઓબીસી કેટેગરીના 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના હેન્ડીકેપ્ડ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, ઓબીસી કેટેગરીના હેન્ડીકેપ્ડ ઉમેદવારને 13 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે, એસસી અને એસટી કેટેગરીના હેન્ડીકેપ્ડ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। માજી સૈનિક છે તો તેમને સંરક્ષણ સેવા બજાવી છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। પરંતુ મિત્રો, સેન્ટ્રલ પબ્લિક વર્ક વિભાગ છે તો તેમાં મિત્રો સિવિલ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની પોસ્ટ છે તો તેના માટે ઉમેદવારની ઉંમર 1/8/2024ના રોજ ઉમેદવારની ઉંમર 32 વર્ષની હોવી જોઈએ। વાત કરી પરીક્ષા વિશે, કયા ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, હેન્ડીકેપ તમામ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓ તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। તે સિવાય બાકી રહેલ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તો આવી રીતે મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જુનિયર એન્જિનિયરિંગની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેના અરજી ફોર્મ છે તમારે 18 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન ભરી દેવાના રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।